સતત ત્રીજા દિવસે નવસારીમાં મેઘમહેર થઈ છે। સતત ધોધમાર વરસાદના પગલે નદીઓ છલકાઈ છે। સતત વરસાદથી પૂર્ણા નદીની જળ સપાટી વધી છે। 15 ફૂટે જળ સપાટી પહોંચી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફની ટીમ પણ તૈનાત રખાઈ છે। એસડીઆરએફની ટીમ તૈનાત છે। પૂરની પરિસ્થિતિ સર્જાય તો ટીમ મદદ કરી શકે। સતત ધોધમાર વરસાદના પગલે નદીઓ છલકાઈ છે। તંત્ર સ્ટેન્ડ બાય છે। તંત્ર દ્વારા ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્ર એક્શન મોડમાં છે। લોકોને પણ અપીલ કરવામાં આવી છે। આ સમયે નવસારી જિલ્લા પર મેઘો ઓળઘોળ થયો છે અને આજે સતત બીજા દિવસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં જે પડી રહેલો વરસાદ છે તેના કારણે નવસારીના જે સવારે 6 વાગ્યા સુધીના આંકડા જોવામાં આવે તો નવસારીમાં ચીખલી અને વાંસદા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ જિલ્લામાં પડી રહેલો વરસાદ અને ઉપરવાસના વરસાદને કારણે જે લોકમાતાઓ છે એના જળસ્તરમાં વધારો થયો છે અને જે પૂર્ણા નદી જે છે એ 15 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। હાલ આપણે પૂર્ણાના કિનારે છીએ અને પૂર્ણાની જે ભયજનક સપાટી છે એ 23 ફૂટ પર છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કાવેરી અને અંબિકા નદી જે છે એમાં પણ પાણીનો વધારો થઈ રહ્યો છે। કાવેરીમાં પાણી વધવાને કારણે જે બિલીમોરા શહેરનું જે દેસરા વિસ્તાર છે એમાં પાણી ભરાયા છે અને 24 થી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો દેવસર ગામ છે જે બિલીમોરા નજીકનું તેની વેંકટેશ્વર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। જે પરિસ્થિતિ બની રહી છે તેના કારણે બિલીમોરામાં પૂરની સ્થિતિ જોતા તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમને બિલીમોરા તૈનાત કરવામાં આવી છે। સાથે બિલીમોરાના ફાયર જે જવાનો છે એને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં જે રેડ એલર્ટને લઈને કલેક્ટર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સાથે જ જે છે અધિકારીઓને હેડક્વાર્ટર એટલે કે જેમને જે જવાબદારી આપી છે એ ત્યાંથી ન હટે તેની આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર સ્થિતિને લઈને તંત્ર સાબતું છે। સાથે જ નજર રાખીને બેઠું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો અવિરત વરસાદના પગલે નવસારી પાણી થયું છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। શાંતાદેવી રોડ પર પાણી ભરાયા છે। વરસાદ અને ડ્રેનેજ બેક મારતા પાણી ભરાયા છે। વંદે માતરમ ચોક નજીક ગોઠણસમાં પાણી ભરાયા છે। લોકોને ખૂબ હાલાકી, વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે। આ દ્રશ્યો આપ નવસારીના જુઓ। નવસારીમાં પાણી ભરાયા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે। આ શાંતાદેવી રોડના દ્રશ્યો આપ જુઓ। ઘૂંટણસમાં પાણી ભરાયા છે છતાં પણ લોકો એ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે કારણ કે આ પાણી ભરાવાની પરિસ્થિતિ વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ પાણી બેક મારી રહ્યા છે। પાણીનો નિકાલ નથી, લોકોનો પણ રોષ છે અને નવસારીમાં હજુ પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એવો ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વંદે માતરમ ચોક નજીક પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે।